આ 11મી સપ્ટેમ્બરનું સ્વામી વિવેકાનંદના જીવન સાથે જોડાયેલું ઇતિહાસનો એક અણમોલ ઘટના છે. એને ધ્યાને રાખીને ગુજરાત સરકારે યુવા વર્ષ બનાવવાનું નક્કી કર્યું છે. ત્યારે આ સરકારે નિર્ણય કર્યો છે જેના કારણે અનેક માઓને પોતાના દૂધમલ છોકરાઓ ગુમાવવા પડે છે. હવે તો કમનસીબી દીકરીઓ પણ એ રવાડે ચડી છે અને મોટા પ્રમાણમાં જુવાન પેઢી એના કારણે ખતમ થઈ રહી છે. એ રોગ છે ગુટકા ખાવાનો રોગ. ગુટકા ખાવાની ટેક. અને ગુટકા બદામ કરતા મોંઘા હોય છે. બદામ કરતા બજારમાંથી કોઈને બદામ લાવવાનું કહીને કહીએ કે ખાઓ તો આપણને ક્યાંક આ મોંઘવારીમાં બદામ પોસાય નહીં. પણ જે લોકો ગુટકા ખાય છે એ ગુટકાના પૈસાનો હિસાબ લગાવો તો એ બદામ કરતા પણ મોંઘા હોય છે. ભાઈઓ બહેનો, ગુજરાતની નવજવાન પેઢીને મારે બચાવવી છે. ગુજરાતના નવજવાનોને કેન્સરના ભયંકર રોગોથી બચાવવા છે. અને એટલા માટે આ ગુજરાત સરકારે ગુટકા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય જાહેર કરે છે. અને 11મી સપ્ટેમ્બર જ્યારે સ્વામી વિવેકાનંદજીના શિકાગોના ભાષણની યાદગીરીનો દિવસ છે, એ દિવસે એનો સંપૂર્ણપણે અમલ થશે. 11 સપ્ટેમ્બર પહેલા નવો માલ કોઈ લે નહીં, જૂનો માલ સંગ્રહ નહીં, અને કોઈને પણ એવો બધો બંધાણી હોય તો એના આગામી 15-20 દિવસમાં આ બંધાણીને બંધારણમાંથી મુક્ત થવા માટે અવસર મળે. એ કંઈ ખોટું ન કરી બેસે એટલા માટે 11મી સપ્ટેમ્બરે 100% એની અમલવારી કરવામાં આવશે. અને ગુજરાતના નવજવાનોને બચાવવાની દિશામાં આ રાજ્ય સરકારનો પ્રયત્ન જારી રહેશે.